क्या खबर है महाराज ગઈકાલે આ જગ્યાએ તો કમાલ થઈ ગયું. કેમ શું થયું મહારાજ આ જગ્યાના સસલાઓથી પણ આપણા આદમખોર શેર જેવા કૂતરાઓ પણ ડરી ગયા છે મહારાજ. महाराज આ જગ્યામાં કઈ ખાસ વિશેષતા લાગે છે. हम खुश हुए तो आज से हम ये ऐलान करते हैं कि इसी जगह पर इसी नदी के किनारे एक शहर बसाया जाए. इसका नाम होगा अहमदाबाद. जब कुत्ते पे सस्सा आया बादशाह ने एक शहर बसाया. जब कुत्ते पे सस्सा आया बादशाह ने एक शहर बसाया. शहर नामे किल्लो नामे कोट नामे गलियों नामे कोड़ो नामे चौक नामे रास्ता नामे घर नामे दरवाजा. जब कुत्ते पे सस्सा आया बादशाह ने एक शहर बसाया. जब कुत्ते पे सस्सा आया बादशाह ने एक शहर बसाया. तिनका 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 एक लाल दरवाजे तंबू तोड़ आए लोग. एक ખામોશ. આ શું માંડ્યું છે ગીતો ને ગરબા? હું તો ભૂલી જ ગયો મારે લાલ દરવાજાની બસ પકડવાની છે. હું તો આ ચાલ્યો. હા મારે ઢાલગરવાળાજીને દુકાન ખોલવાની છે. હું પણ જઉં છું. અરે આબુ છે મારી જોડે? ક્યાં ઢાલગરવાડ જવું છે? હા જરી કપડા ખરીદવા છે તો ચાલ ત્યારે. હજી કેતા નહીં કે રહી ગયા. દાંતણ લઈ લો, દાંતણ પાવળના દાંતણ, લીમડાના દાંતણ, ફક્ત 25 પૈસાના 10. રૂપિયા તો હાલતા જાઓ. તો આલો ને તમારા પૈસા. હાશ મારે તો સેજે માથાકૂટ નહીં. સવારે ટિફિન લઈને આવું છું, દીવાબત્તી કરીને ધંધો ચાલુ. અરે રતનપુરમાં ધંધો કરવો એટલે માથાનો દુખાવો બોસ. એટલી બધી ભીડભાડ ને ધક્કા મૂકી કે વાત ના કરો. ને અમારી પાસે ગરાગોન બી હવાની જગ્યા ના મળે એટલે ઊભા થાકી જાય. એટલે આપણે તો આ બેઠા હાટડી જમાઈને ફૂટપાથ પર. પણ આ ભીડભાડ ને ધક્કા મુક્કીમાં એક વાત તો ખરી, કોઈનું પાકીટ મરાય, કોઈનો દાગીનો ચોરાય. ભૂલી જાઓ ભાઈ ભૂલી જાઓ. ડાલગરવાડમાં કોઈ ખિસ્સા કાતરોની હિંમત નથી કે કોઈ બાય માણસના ગળામાં કે કોઈ ભાઈના ખિસ્સા પર હાથ નાખે. સિવાય કે તમે લાપરવાહ હો. બોલે શેઠ કેટલી ચા આપો? 5 કે 6? બે શું મજાક કરે છે? એક તો લઈ લો શેઠ. આવો આવો બેન, બરાબર ચાના ટાઈમે આવ્યા છો. શહેર છે જુઓ કેવું છવાયું શહેર છે. સમયના કાજવે તોડાયું શહેર છે જુઓ કેવું છવાયું શહેર છે. ઓફિસે પહોંચવાનું મોડું થયું છે તો સિગ્નલને તોડીને ચાલો. સિગ્નલને તોડીને ચાલો. પૈસાનું ચક્કર રે એના નશામાં કોક ખોલે છે ફૂટપાથ પર ગલ્લો. કોક ખોલે છે ફૂટપાથ પર ગલ્લો. બીડીની શહેરમાં ધોવાયું શહેર છે જુઓ એવું છવાયું શહેર છે. હવે પુલની રે આ પાર આવ્યું શહેર છે જુઓ એવું છવાયું શહેર છે. જુઓ કેવું છવાયું શહેર છે. હા હવે પુલની આ